ગુજસેટ 2026ની એક્ઝામિનેશન ગુજરાત બોર્ડ દ્વારા કેન્સલ કરવામાં આવી છે. હા, તમે સાચું સાંભળો છો કે આ વર્ષથી ગુજસેટની એક્ઝામિનેશન નહીં લેવાય. તો પછી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં જે 50-50% આધારે વિદ્યાર્થીઓનું એડમિશન થતું હતું, 50% બોર્ડના સાયન્સના પીઆર અને 50% ગુજસેટના માર્કના જે પીઆર આવે છે એના આધારે એડમિશન થતું હતું, તો એ એડમિશન હવે કેવી રીતે થશે? તો મિત્રો, મેં તમને જે કીધું એ ગુજસેટની એક્ઝામ કેન્સલ થઈ છે એવું કોઈ પરિપત્ર ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર આવ્યો ખરો? ઘણા બધા વિદ્યાર્થીઓ રેગ્યુલર બેસિસ પર અમને મેસેજ કરતા હોય છે કે સર, અમારી ઇન્સ્ટિટ્યૂટ વાળાએ, અમારી સ્કૂલ વાળાએ એવું કીધું છે કે ગુજસેટની એક્ઝામિનેશન કેન્સલ થઈ ગઈ છે. પણ ના મિત્રો, આ માહિતી ગયા વર્ષે પણ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી, પણ તો પણ 2025ના વર્ષમાં ગુજસેટ લેવાઈ હતી અને 2026ના વર્ષમાં પણ ગુજસેટ લેવાશે. ગુજસેટની જગ્યાએ ઓનલી JEE બેઝિસ ઉપર એન્જિનિયરિંગ કે ફાર્મસી કે નીટના બેઝિસ પર ફાર્મસીમાં એડમિશન શક્ય નથી, કેમ કે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજસેટ થ્રુ સારી કોલેજમાં ગુજરાતમાં એડમિશન લેતા હોય છે. એટલે મિત્રો, ગુજસેટની તૈયારી તમારી કન્ટિન્યુ રાખજો. અને જો તમારે ફ્રી ઓફ કોસ્ટ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, ગુજરાત બોર્ડ કે CBSE બોર્ડ ગુજસેટની તૈયારી કરવી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનું છે ગુજસેટ 2026. અમારી ટીમ તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડી દેશે અને આજે જ અમારી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ તમારે વિઝિટ કરવાના છે. રેગ્યુલર બેઝિસ ઉપર બોર્ડ અને ગુજસેટના MCQના ફ્રી સેશન બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે ચાલુ છે. હવે આ રીલ તમારા એ તમામ ફ્રેન્ડ્સને શેર કરજો જે આ વર્ષે 12થની એક્ઝામિનેશન આપવાના હોય અને તમને કદાચ એવું પણ કીધું હોય કે ગુજસેટની એક્ઝામિનેશન આ વર્ષે નથી લેવાની.